નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાના છીએ અને હિન્દી વિષયમાં ચોથો પાઠ ગિનતી 51 થી 100 સુધીની છે. તેની સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પહેલાં એક પ્રશ્ન બાકી હતો ત્રીજા પાઠનો, જે વાર્તા લખવાની હતી કબૂતર અને ચીંટીની, તો તેની પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં તે વાર્તા कबूतर और चींटी. पेड़ पर एक कबूतर बैठा था. पेड़ के नीचे तालाब था. तालाब के पानी में एक चींटी फंस गई थी. कबूतर ने चींटी को देखा. कबूतर ने चींटी को बचाने के लिए पेड़ पर से पत्ता तोड़कर चींटी की ओर फेंका. कारण के जे तळाव हतुं, तळावना पाणीमां ए फसाई गई हती અને એ તણાઈ રહી હતી. આથી એણે બચાવવા માટે એક પાંદડું ફેંક્યું. કોણે ફેંક્યું? કબૂતરે. चींटी पत्ते पर चढ़ गई और बच गई. फिर एक दिन कबूतर पेड़ पर बैठा था. उसका शिकार करने के लिए एक शिकारी बंदूक लेकर आया. यह दृश्य चींटी ने देखा. जब शिकारी कबूतर का निशाना ताकने लगा, तभी चींटी ने शिकारी के पैर पर डंक मारा. डंक की पीड़ा से शिकारी का निशाना चूक गया. इस तरह चींटी ने कबूतर की जान बचाकर अहसान का बदला चुकाया. तो आ प्रमाणे આપણે વાર્તા હતી એની ચર્ચા કરી. હવે આગળનો પાઠ જે છે ગિનતી, એના પ્રશ્નોની વાત કરીશું. પહેલો પ્રશ્ન છે જે વિકલ્પમાંથી જવાબો લખવાના છે અને એમાં પેટા 5 પ્રશ્ન આપેલા છે. એ 5 પ્રશ્નોની વાત કરીએ. પહેલો પ્રશ્ન, 59 को अंक में कैसे लिखा जाता है? 59 को, 59 એટલે 59, 59 એટલે 5 અને 9. તો આમાં 5 અને 9 ક્યું લખેલું છે? હા, બી ઓપ્શન જે છે એમાં 5 અને 9 લખેલા છે. બરાબર, તો જવાબ છે बी. बीजो प्रश्न, 79 को अंक में कैसे लिखा जाता है? 79 ने अंक में केवी रीते लखाय? तो 79 अर्थात 80 में एक ओछो એટલે 7 અને 9 આવવા જોઈએ. તો 7 અને 9 વાળો ઓપ્શન કયો છે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? હા, તમે જોશો તો ખ્યાલ આવશે. સી ઓપ્શન છે એકદમ સાચો છે. પછી ત્રીજું, 84 को शब्द में कैसे लिखते हैं? જો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, ઓપ્શનમાં 84 આપેલું છે ને તો બી કરી નાખે છે, પણ સાચો જવાબ છે 84. જવાબ આવશે એ. 84 को हिंदी शब्द में ऐसे लिखते हैं 84. फिर चौथा प्रश्न, 59 को शब्द में कैसे लिखते हैं? तो यहाँ पे मैं बोल गया 59, क्योंकि बोलना पड़ता है वरना गुजराती हो जाता. तो 59 मतलब डी ऑप्शन पे है, तो जवाब आएगा डी, 59. 5वां प्रश्न, 65 के बाद कौन सी गिनती आएगी? 66, 66, 67 या 64? तो 65 के बाद आएगी 66, यानी कि बी. अब दूसरा प्रश्न जो है, सोच समझकर अंक पूर्ति कीजिए. यह लिखने की आपकी जो लिखने का आपका जो कौशल्य है उसके पर आधारित है. तो आपको यह लिखना है, ठीक है? लिख कर एकदम सही लिखना है, कोई भी गलती नहीं करनी है. आगे का तीसरा प्रश्न है, सही जोड़े मिलाइए. 7 और 3 2 अंक दिए गए हैं. तो 73 કહેવાય આપણે ગુજરાતીમાં, જેને હિન્દીમાં શું કહેવાય? તો નીચે શોધવાનું છે સામેના જોડકામાં. પરીક્ષામાં જવાબ આપેલા નહીં હોય. તો જોઈએ તો 7 અને 3 હોય તો એને કહેવાય 73. મેં બાજુમાં જ જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. 6 અને 9 હોય તો એને શું કહેવાય? 69. 7 અને 6 હોય તો 76. 2 નવડા હોય તો 99 और 5 और 6 है तो 56. 5 छगड़े 56. तो इस तरह हमने 1, 2 और 3 प्रश्न की चर्चा की. अब हम आगे देखते हैं. चौथो प्रश्न है,
એમાં નીચે અંક આપેલા છે એને શબ્દમાં લખવાના છે, પણ હિન્દીમાં લખાવા જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, 2 પાંચડા આપેલા છે. 2 પાંચડા 55 કહીએ આપણે, પણ હિન્દીમાં 55 ન કહેવાય. હિન્દીમાં શું કહેવાય? 55. બરાબર, યાદ રાખવાનું છે. બીજું, પાંચડો અને આઠડો આપેલો છે એટલે આપણે કહીએ એને 58. તો હિન્દીમાં શું કહેવાય? 58 જ કહેવાશે, પણ લખાશે અલગ રીતે. બરાબર. ત્રીજો પ્રશ્ન, નવડો અને સાતડો આપેલો છે એટલે આપણે ગુજરાતીમાં 97 કહીએ, પણ હિન્દીમાં કહેવાશે 97. શું કહેવાશે? 97. ચોથો પ્રશ્ન, છગડો અને આઠડો આપેલો છે જેને આપણે ગુજરાતીમાં કહે છે 68, તો હિન્દીમાં પણ 68 કહેવાશે. એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે, 84 આપેલા છે આઠડે અને ચોગડે. બરાબર, તો 84 ને હિન્દીમાં કહેવાશે 84. છઠ્ઠો પ્રશ્ન, 72 આપેલા છે જેને હિન્દીમાં કહેવાય છે 72. પાંચમો પ્રશ્ન આપેલો છે, એમાં કહ્યું છે કે શબ્દો કો ગિનતી યાની કે અંકો મેં લીખીએ, એટલે શબ્દમાં આપેલા છે, હવે અંકમાં લખવાના છે. તો 79. 79 નું ગુજરાતી શું થાય? 79. તો 79 કેવી રીતે થાય? સાતડે અને નવડે. તો અહીંયા 7 અને 9 હિન્દીમાં લખવાના રહેશે. પછી બીજો પ્રશ્ન, 74. 74 એટલે 74. 74 કેવી રીતે થાય? સાતડે ચોગડે. તો સાતડો અને ચોગડો લખેલો છે. બરાબર. એ જ રીતે ત્રીજો પ્રશ્ન, 59. 59 એટલે 59, પાંચડે નવડે. તો 5 અને 9 હિન્દીમાં લખ્યા. એવી જ રીતે 63. 63 એટલે 63, છગડે તગડે 63. તો અહીંયા આપણે અંકમાં લખી નાખ્યા. 75 એટલે 75, તો એને પણ સાતડે અને પાંચડે દર્શાવ્યા છે. 90 એટલે 90, નવડે મીંડે 90 થાય, તો 9 અને 0 કરેલો છે. 54 પાંચડે અને ચોગડે, તો 5 પણ કરેલા છે ને 4 કરેલા છે, બંને હિન્દીમાં કરેલા છે. 89 તો 8 અને 9, 89 એટલે 89. બરાબર, તો આઠડો અને નવડો હશે ત્યારે 89 દર્શાવાશે. હવે આગળની છેલ્લી જે ખાલી જગ્યા પૂરવાની છે એમાં સર્વનામ શબ્દ મૂકવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન કાઉન્સમાં શબ્દ આપેલા છે, એમાં જોઈ શકો છો. બરાબર, પણ આમનામ તમે જોશો તો એ ખ્યાલ આવી જશે. खाली जगह 30 वर्ष का है, तो मैंने पहले रमेश लिख दिया था, रमेश 30 वर्ष का है, क्योंकि वह वाक्य भी सही है. लेकिन यहाँ पे क्या लिखा है सूचना में? सर्वनाम शब्दों में से चयन करने. सर्वनाम में नाम नहीं आता, लेकिन नाम की जगह जो शब्द उपयोग होता है उसे सर्वनाम कहते हैं. तो वही सर्वनाम हमने उपयोग किया, यानी कि रमेश के बाजू में लिख दिया हमने वह 30 वर्ष का है. दूसरा प्रश्न, पता नहीं खाली जगह दरवाज़ा खटखटा रहा है. तो पता नहीं, तो यहाँ पे पीछे प्रश्नार्थ चिन्ह है, मतलब कि प्रश्न पूछने वाला शब्द आएगा. तो कौन जो है वह प्रश्न पूछने वाला शब्द है, यानी कि आएगा पता नहीं कौन दरवाज़ा खटखटा रहा है. तीसरा प्रश्न, पुस्तक रुचिकर है, खाली जगह मैं भी पढ़ूंगा. तो एनो जवाब केवी रीते आवशे? पुस्तक रुचिकर है, उसे मैं भी पढ़ूंगी या पढ़ूंगा. चौथा, खाली जगह सब मिलकर क्रिकेट खेलेंगे. तो हम सब मिलकर क्रिकेट खेलेंगे. पांचवा प्रश्न, रविवार को खाली जगह बाजार जाऊंगा. तो एमा आवशे मैं रविवार को मैं बाजार जाऊंगा. तो इस तरह हमने पूरे पाठ की चर्चा की है. तो सभी प्रश्नों के उत्तर आपको मिल गए हैं. यदि आप कंठस्थ गिनती कर लोगे तभी इस सारे सवाल के जवाब दे पाओगे. तो आप सभी को पहले तो यह गिनती कंठस्थ होनी चाहिए. मैंने आपको इसके पहले भी बोला था और अब भी बोल रहा हूँ कि आपको यह गिनती कंठस्थ करनी है. ठीक है, तो मिलते हैं अगले वीडियो में. तब तक के लिए अस्तु. जय हिंद, जय भारत.